45મો શ્લોક લોભશ્ચેદ ગુણેન કિમ પશુનતા યદ્યસ્તિ કિમ પાતકૈઃ સત્યમ ચ તપસા ચ કિમ શુચિ મનો યદ્યસ્તિ તીર્થેન કિમ સૌજન્યમ યદિ કિમ નિજેહ સુમહિમા યદ્યસ્તિ કિમ મંડને સદ્વિદ્યા યદિ કિમ ધને અપયશો યદ્યસ્તિ કિમ મૃત્યુના. સંસ્કૃતમાં લખવાનું જ નથી એટલે ગભરાવાનું નહીં. હા ને, શ્લોક છે આપણે વાંચી ગયા, બહુ થયું. ઉમાશંકર જોશીની આ વાક્ય છે, ભાષાને વળગે ભૂત. ભાષા બહુ મહત્વની નથી. તમે એબ્રોડ જાઓ અને તૂટી ફૂટી ઇંગ્લિશ બોલીને સમજાવો તો એ સમજી જશે. આપણી જે બોલી હોય એ બોલીમાં પણ તમે કંઈક જુદું બોલતા હોય, હું કંઈક જુદું બોલતી હોઉં, પણ આપણે સમજી જઈશું. ગુજરાત રાજ્ય છે એટલે ઉત્તરની ભાષા ગુજરાતી. ઇંગ્લિશ મીડિયમ હોય તો બરાબર છે, ઇંગ્લિશ મીડિયમ આવે. બાકી ગુજરાતી મીડિયમની કોલેજો, ગુજરાતી ભાષા, ઇવન આપણે ત્યાં ક્લાસ 1 ઓફિસરના પેપર પણ ગુજરાતીમાં જ હોય છે. સ્પષ્ટ લખેલું હોય છે કે ગુજરાતીમાં જ પેપર આવશે. ગુજરાત રાજ્ય છે એટલે ગુજરાતીમાં. આપણે મુંબઈ બાજુ જઈએ તો મરાઠી ભાષા આપે જ છે, કારણ કે ત્યાં મરાઠી બોલે છે, પ્રાદેશિક ભાષા હોય જ. આગળ જોઈએ, ભાષાંતરમાં શું છે? જો લોભ છે તો અવગુણની શું જરૂર? જો દુષ્ટતા હોય તો પાપની શી જરૂર? જો સત્ય હોય તો તપની શી જરૂર? મન પવિત્ર હોય તો તીર્થની શી જરૂર? સૌજન્ય હોય તો સ્વજનોની શું જરૂર? સારો મહિમા હોય તો શણગારની શું જરૂર? જો સારી વિદ્યા હોય તો ધનની શું જરૂર? જો અપયશ હોય તો મૃત્યુની શું જરૂર? અહીંયા તમારી ચોપડીમાં ના લખ્યું હોય તો લખી દેજો. છંદ છે શાર્દુલ વિક્રીડિત અને અલંકાર છે પ્રતિપ. સમજી લો શું કે છે. આ પ્રશ્ન આવી રીતે પૂછાશે. શ્લોક લખ્યો હશે, એનું ભાષાંતર લખવાનું અને ત્યાર પછી એની સમજૂતી આપવાની. ભાષાંતર થોડું આગુ પાછું થાય તો ચાલે, સમજૂતી પૂરી જોઈએ. શું કહ્યું છે? તો સજ્જન માણસ, આપણે સજ્જન પ્રશંસા સમજી ગયા. સજ્જન માણસ કેવો હોય? સજ્જન માણસના ગુણો બતાવ્યા છે. સજ્જન માણસ છે લોભી ના હોય, પાપ ના કરતો હોય, તપ કરતો હોય, પવિત્ર બાબતોમાં રસ લેતો હોય, સ્વજનની જેમ વર્તતો હોય, એની કીર્તિ હોય, એનું નામ આવે ને જ ખ્યાલ આવે કે આ ભાઈ કામમાં આવશે, એની કીર્તિ હોય. વિદ્યા એટલે ભણેલો નહીં, પણ બધાને ઉપયોગમાં આવી શકે એવી એની પાસે સમજ હોય અને યશ મેળવતો હોય. આ સજ્જન માણસ છે. સમાજમાં 49% દુર્જન હોય તો 51% સજ્જન છે જ, જેનાથી સમાજ ચાલે છે. સજ્જનની ઓળખ ક્યાંથી થાય? સામે દુર્જન આવીને ઊભો રહે ત્યારે. હવે દુર્જનમાં આનાથી વિપરીત બાબતો બતાવી કે કેવો હોય? અવગુણો વાળો હોય, દુષ્ટ હોય, સત્ય તો ક્યારે બોલે જ નહીં, બધે ફર્યા કરે, તીર્થ મંદિરે મંદિરે ફરે, અખાના છપ્પાની જેમ, કે બધે મંદિરે મંદિરે ફરે પણ પાપ કર્યા કરે. ક્યારેય તમારી જોડે સજ્જનતા ના રાખે, એને કોઈ ઓળખતું ના હોય, અપકીર્તિ હોય. ઘણીવાર આપણે કોઈનું નામ પડે ને ભાગી જઈએ કે ના, એની જોડે ના ઉભું રહે, છેતરશે. વારંવાર એને ક્યાંથી પૈસો મળે એમાં જ ધ્યાન હોય અને અપયશ બહુ મળે એને. અપયશ એટલે કોઈ જલ્દી એની સાથે કામ કરવા કે રહેવા તૈયાર ના થાય એવો દુર્જન હોય. એટલે અહીંયા દુર્જન દ્વારા સજ્જનની ઓળખાણ આપી છે કે દુર્જન આ બધી બાબતો કરે છે, જ્યારે સજ્જન આ બધી બાબતો કરતો નથી. અને સમાજ કોનાથી ચાલે છે? સજ્જનથી ચાલે છે. ત્યાર પછી 45મો શ્લોક જોઈ લો.